નમસ્કાર, જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મુખ્ય સમાચારો નિહાળતા પહેલા આજના વિશેષ દિનની વાત કરીએ તો 1984માં આજના 23 મેના દિને અસંખ્ય મુશ્કેલી અને અપ્રતિમ સાહસ સાથે બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટના શિખર પર પહોંચનારા પ્રથમ ભારતીય મહિલા બન્યા હતા। અન્ય અસંખ્ય પુરસ્કારો ઉપરાંત તેમને ભારત સરકાર દ્વારા 1984માં નાગરિક પુરસ્કાર પદ્મશ્રી અને 2019માં પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યો હતો। હવે જોઈએ હેડલાઇન્સ। એકાએક પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરાતા વાહન ચાલકોએ અનુભવી રાહત। હવે રાજ્ય સરકાર વેટ ઘટાડે તેની રાહમાં પ્રજા। 68 કિલોવોટના સોલાર પ્રોજેક્ટથી વીજળી મેળવતી જૂનાગઢ જિલ્લા પંચાયત રાજ્યની સૌપ્રથમ પંચાયત બની। હવે તાલુકા પંચાયતોને પણ સોલારથી સજ્જ કરાશે। સાવજ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન તરીકે દિનેશભાઈ ખટારિયાની બિનહરીફ વરણી। સાવજ ડેરીને અવ્વલ બનાવવાની નેમ વ્યક્ત કરી। મહાપાલિકા દ્વારા આંગણવાડી બહેનો અને તેડાગર બહેનોને નોકરીના નિમણૂક પત્ર એનાયત કરાતા લાભાર્થીઓમાં ખુશીનો માહોલ। અને ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા આવતીકાલથી જૂનાગઢના આંગણે યોજાશે। શરૂઆતમાં જેની વાત કરી એ બચેન્દ્રી પાલનો આવતીકાલે જન્મદિવસ છે, ત્યારે આપણે ફરી મળીશું। અત્યારે શુભેચ્છાઓ સાથે લેશું એક વિરામ અને ત્યારબાદ વિગતવાર સમાચારો। ગંભીર રોગોની સારવાર હવે ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુમાં ડોક્ટર પિનાંક મેર એમડી મેડિસિન, ડોક્ટર પારિતોષ પરમાર એમડી એનેસ્થેસિયા, હાર્ટ એટેક, હાર્ટ ફેલિયર, પક્ષઘાત, ડાયાબિટીસ, ડેન્ગ્યુ, મેલેરિયા તથા ઝેરી દવા, સર્પદંશ જેવા જીવલેણ રોગોની 24 કલાક સારવાર। 10 બેડનું અદ્યતન વેન્ટિલેટર મોનિટર સાથેનું લેવલ 3નું આઈસીયુ, સ્વાઇન ફ્લૂ તથા કોવિડ-19 જેવા ચેપી રોગો માટેનું આઇસોલેશન આઈસીયુ, 15 બેડની સ્પેશિયલ, સેમી સ્પેશિયલ તથા જનરલ બેડની હોસ્પિટલ, લેબોરેટરી, ફાર્મસી તથા એમ્બ્યુલન્સની સુવિધા। દર મહિનાના પહેલા રવિવારે રાહત દરે હેલ્થ ચેકઅપ કેમ્પ। એપોઇન્ટમેન્ટ માટે સંપર્ક 9288 23775। ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ, ઓમ આર્કેડ, છઠ્ઠો માળ, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ। જી હા, ક્રિશિવ હોસ્પિટલ એન્ડ આઈસીયુ। આલ્ફા હાઈસ્કૂલ જૂનાગઢ ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશ ખબર। જૂન 2022થી 11 કોમર્સમાં પ્રવેશ અંગે જાહેરાત। આલ્ફા હાઈસ્કૂલમાં છેલ્લા 10 વર્ષથી તપસ્વી ક્લાસીસના સંચાલક ભાવેશભાઈ ત્રિવેદી અને વિરેનભાઈ સોરૈયાની અનુભવી અને ક્વોલિફાઈડ ટીમ દ્વારા ધોરણ 11 અને 12 કોમર્સનું શિક્ષણ આપવામાં આવે છે। ધોરણ 12 કોમર્સની પરીક્ષામાં આલ્ફા હાઈસ્કૂલનો જૂનાગઢ જિલ્લામાં પ્રથમ નંબર આવેલ છે। આ રહ્યું આલ્ફા હાઈસ્કૂલનું ધોરણ 12 કોમર્સનું રિઝલ્ટ। જૂનાગઢ જિલ્લામાં A1 ગ્રેડના 11 વિદ્યાર્થીઓમાંથી 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના જ છે। 90% કે તેથી વધુ ગુણ મેળવનાર 7 વિદ્યાર્થીઓ, 85% કે તેથી વધુ ગુણ મેળવનાર 20 વિદ્યાર્થીઓ, 80% કે તેથી વધુ ગુણ મેળવનાર 51 વિદ્યાર્થીઓ। બોર્ડના ટોપ 10માં 7 વિદ્યાર્થીઓએ સ્થાન પ્રાપ્ત કરેલ છે। ભુવા ધાર્મી 99.99 PR સાથે બોર્ડમાં પ્રથમ નંબર। સેજાણી ભક્તિ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। સરદારા મયુર 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। માળકિયા મકબૂલ રઝા 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। કડીવાર રેશમા બાનુ 99.95 PR સાથે બોર્ડમાં 5મો નંબર। ત્રિવેદી હિના 99.93 PR સાથે બોર્ડમાં 7મો નંબર। જોટાણીયા ભાર્ગવ 99.92 PR સાથે બોર્ડમાં 8મો નંબર। શ્રી જીપી કાઠી સાહેબ સંચાલિત આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે જૂનાગઢ। ફોન નંબર 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45।
શું આપ આપના બાળકના શિક્ષણ અને સંસ્કાર માટે ચિંતામાં છો? તો વિદ્યા, સદ્વિદ્યા અને બ્રહ્મ વિદ્યાના સમન્વય સાથે શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણી લાવી રહ્યું છે શિક્ષણની નવી દુનિયા કે જ્યાં CBSE અંગ્રેજી માધ્યમ ધોરણ 1 થી 12 સાયન્સ અને કોમર્સ તેમજ ગુજરાતી માધ્યમ ધોરણ 6 થી 12 સાયન્સ અને કોમર્સ. જિલ્લો રાજકોટ, તાલુકો ધોરાજી, જ્યાં છે શિક્ષણની અદ્યતન સુવિધા સાથે આઉટડોર ગેમ્સ તેમજ ઇન્ડોર ગેમ્સ તેમજ અદ્યતન સ્વિમિંગ પુલ સાથે ઉત્તમ ક્વોલિટીનું શિક્ષણ આપતી સંસ્થા અને સ્વાદિષ્ટ ભોજન સાથે અદ્યતન AC હોસ્ટેલ. ભાઈઓ તથા બહેનો માટે AC સ્કૂલ બસ વ્યવસ્થા. તો વાર ન લગાડો, આજે જ આપના બાળકના ભવિષ્યની ચિંતા અમને સોંપી દો. એક મુલાકાતમાં કરો નિર્ણય અને આપના બાળકને વિશાળ અને અનેરી દુનિયા આપો શ્રી સ્વામિનારાયણ વિદ્યાપીઠ ફરેણીના સથવારે. જય શ્રી સ્વામિનારાયણ. શનિવારે અચાનક જ કેન્દ્ર સરકારે પેટ્રોલ અને ડીઝલમાં આબકારી જકાતમાં ઘટાડો કરતા એક જ ઝાટકે પેટ્રોલ અને ડીઝલ સસ્તા થયા. લોકો સુધી આ વાત પહોંચી જેને કારણે લોકોમાં આનંદ સાથે એક પ્રકારની રાહતની લાગણી જન્મી. આબકારી જકાતમાં ઘટાડો કરાતા સમગ્ર દેશમાં પેટ્રોલ ₹9.50 અને ડીઝલ ₹8.50 સસ્તું થયું છે. આજે જૂનાગઢના પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ પ્રતિ લીટર ₹97.23 અને ડીઝલ ₹92.50 વેચાયું હતું. વાહન ચાલકોએ આ ઘટાડાને આવકાર્યો હતો. એકાએક આટલો મોટો ઘટાડો કેવી રીતે થયો તે અંગે કોઈ સ્પષ્ટતા થઈ નથી, પરંતુ PM મોદીએ જણાવ્યું કે આ ઘટાડાથી દેશભરના વાહન ચાલકોમાં એક પ્રકારની રાહત થશે અને મોંઘવારી પણ ઘટશે. અત્યારે આજે ગઈકાલે ₹8.65 પેટ્રોલમાં ઘટાડો આવ્યો છે, જે ગ્રાહકોને બહુ રાહતદારી જેવું અત્યારે કામકાજ છે. કારણ કે મોંઘવારી એટલી બધી વધેલી હતી પેટ્રોલ અને ડીઝલના હિસાબે કે બધા કે નાના મધ્યમ વર્ગના બધા રાડું પાડતા હતા કે આ પોસાય એમ નથી. આ તો અમારે રોજી રોટીનો છે, પણ અમારા કરતાં જે ગ્રાહકોને ફાયદો થયો છે તે બહુ સારી વાત છે. અત્યારે પેટ્રોલનો ભાવ છે ₹97.13 અને ડીઝલના છે ₹92.89. હલો, હું હસમુખભાઈ ગેડિયા બોલું છું નવી પેટ્રોલમાંથી. અત્યારે મોદી સરકારે ભેટ આપેલી છે. પેટ્રોલનો ભાવ અત્યારે ₹97.13 છે, એમાં 8.5 ઘટાડવામાં આવ્યો ને ડીઝલનો ભાવ છે ₹92.85, એમાં 7.29 ઘટ્યા છે. આમ ભાવ સારો ઘટ્યો. હજી પેટ્રોલનો ભાવ વધારે કહેવાય કે આના કરતાં થોડોક ઓછો હોવો જોઈએ ને ₹200 બાટલામાં ઘટ્યા
જે ઉજાલાવાળાને ઘટાડ્યા છે. આમ માણસોમાં ઘટાડો આવ્યો નથી. આના માટે સરકારની વિનંતી કે ભાવ ઘટાડવામાં આવવો જોઈએ બાટલામાં ને બધાય. કેન્દ્ર સરકાર દ્વારા જે પેટ્રોલની અંદર 9 રૂપિયાનો જેવો ઘટાડો થયો છે, ડીઝલની અંદર પણ 7 રૂપિયા જેવો ઘટાડો થયો છે. આ ઉપરાંત કેન્દ્ર સરકાર દ્વારા જે ઘર વપરાશ માટે ગેસના બાટલાની અંદર પણ જે સરકારે ઉજાલા હેઠળ જે સબસિડી 200 રૂપિયા આપવામાં આવે છે, પણ જે આમ જનતાને બાટલાની અંદર પણ લાભ મળતો નથી. આજે કેન્દ્ર સરકારે તો ભાવ ઘટાડ્યા જ છે પેટ્રોલમાં ને, પણ ગુજરાત સરકાર જો આની અંદર સેસ હજી પણ જો ઓછી કરશે તો આમ જનતાને હજુ પણ વધુ લાભ મળશે. જુનાગઢ જિલ્લા પંચાયત ગુજરાતની એવી સૌપ્રથમ જિલ્લા પંચાયત બની છે કે તમામ રૂમમાં વીજળી, તમામ રૂમમાં ટ્યુબલાઇટ, પંખા અને અન્ય ઉપકરણો સોલારથી ચાલી રહ્યા છે. કેટલાક દિવસ પહેલા મંત્રી બ્રિજેશ મેરજાએ 68 કિલોવોટ સોલાર પેનલનું લોકાર્પણ કર્યું હતું. ત્યારે હવે પછી જિલ્લા વિકાસ અધિકારી મિરાન પરીખના પ્રયાસોથી જિલ્લા પંચાયત આખી કચેરી સોલાર આધારિત બની ચૂકી છે. 68 કિલોવોટ સોલાર સિસ્ટમને કારણે જિલ્લા પંચાયતનું વીજ બિલ પણ ઘટી જશે અને રાહત થશે. બીજી તરફ ડીડીઓ મિરાન પરીખે જણાવ્યું કે તબક્કાવાર તાલુકા પંચાયતની કચેરીઓને પણ આવરી લેવાશે. પ્રારંભિક તબક્કે માણાવદર અને ભેસાણ તાલુકા પંચાયત કચેરીમાં 25 કિલોવોટના સોલાર લગાડવામાં આવ્યા છે. ત્યારબાદ ગ્રામ પંચાયતમાં પણ 3 કિલોવોટના સોલાર લગાડવાની કામગીરી હાલ ચાલુ રહી છે. અત્યારે સોલાર આધારિત વીજળીને જ પ્રાધાન્ય આપવું જોઈએ તેમ જણાવતા જિલ્લા વિકાસ અધિકારી મિરાન પરીખે જૂનાગઢની જિલ્લા પંચાયત રાજ્યમાં સૌપ્રથમ સોલાર આધારિત પંચાયત બની છે તેની ખુશી વ્યક્ત કરી હતી. આપણે સૌ તો જાણીએ છીએ કે આજના જમાનામાં પર્યાવરણનું જતન કરવું ખૂબ જ અનિવાર્ય છે. તેના જ ભાગરૂપે પર્યાવરણનું જતન થાય, વીજળીનો વપરાશ સરકારી કચેરીઓમાં અને પંચાયતોમાં ઓછું થાય, તેમજ જે આપણે CO2 કાર્બન ડાયોક્સાઇડ જે પર્યાવરણમાં છે તે ઓછું થઈ શકે અને જે એક ઝાડ છે એ ઝાડ જેવું કન્ઝર્વ કરે છે CO2નું, એ રીતેની એક વ્યવસ્થા ઊભી થઈ શકે. તેના માટે સરકારશ્રીની જે નાણાં પંચની ગ્રાન્ટ છે તે હસ્તક જિલ્લા પંચાયત દ્વારા એક ઇનિશિયેટિવના રૂપમાં જિલ્લા પંચાયત ઉપર 68 કિલોવોટની સોલર પેનલની સ્થાપના કરવામાં આવેલ છે. આ રીતેની નાણાં પંચના હસ્તક જિલ્લા પંચાયત ઉપર સોલર પેનલની 68 કિલોવોટની સ્થાપના કરેલ હોય તેવી જિલ્લા પંચાયત આખા રાજ્યમાં જૂનાગઢ સર્વપ્રથમ છે. સાથે સાથે જે તાલુકા પંચાયત છે તે તાલુકા પંચાયતમાં માણાવદર અને ભેસાણ એમાં પણ નાણાં પંચ હસ્તક હાલમાં 25 કિલોવોટ એટલે કુલ 50 કિલોવોટની સોલર પેનલ હાલમાં ઇન પ્રોગ્રેસ છે, જે આગામી અઠવાડિયામાં પૂર્ણ થશે. સાથે સાથે જૂનાગઢની 57 વિવિધ તાલુકાઓની ગ્રામ પંચાયતમાં 3 કિલોવોટ દરેક ગ્રામ પંચાયતની સોલર પેનલ બી હાલમાં કામ ચાલી રહ્યું છે, જેમાં 11 ગ્રામ પંચાયતમાં કાર્યવંતી થઈ છે. જેથી 68 કિલોવોટ જિલ્લા પંચાયત, 50 કિલોવોટ તાલુકા પંચાયત અને 171 કિલોવોટ ગ્રામ પંચાયત એમ કુલ મળી અને સોલર પેનલનું ઇન્સ્ટોલેશન કરવામાં આવેલ છે. જેથી આ ગરમીના સમયમાં વીજળીનું પેદાશ થાય, ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતમાં વીજળીનો વપરાશ ઓછો થાય, નાણાંની બચત થાય અને ગ્રીડમાં મોકલી એક આવકનું સ્ત્રોત પણ સ્વભંડોળ માટે ઊભું કરી શકીએ, તેના માટે અમે પ્રયત્નશીલ છીએ. GTPL જૂનાગઢ ન્યૂઝમાં સમય થઈ ગયો છે એક વિરામનો. ઇન્ટરનેશનલ સ્કૂલ 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ.
જૂન 2016થી શરૂ કરેલ છે અંગ્રેજી અને ગુજરાતી માધ્યમની આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. અંગ્રેજી માધ્યમમાં પ્રી પ્રાઇમરી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. ગુજરાતી માધ્યમમાં એલકેજી, એચકેજી અને ધોરણ 1થી 10માં પ્રવેશ આપવામાં આવશે. જૂન 2017થી ધોરણ 10થી 12 શરૂ કરેલ છે. વિદ્યાર્થીઓ માટે વિશાળ પ્લેગ્રાઉન્ડ, સ્માર્ટ ક્લાસ અને કોમ્પ્યુટર લેબની સગવડ, સાથે જ ધોરણ 8થી 12ના ગર્લ્સ અને બોયઝ માટે આધુનિક હોસ્ટેલની સુવિધા છે. વધુ વિગત માટે સવારે 8 થી 1 દરમિયાન કાર્યાલયનો રૂબરૂ સંપર્ક કરવો. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ, ટીંબાવાડી બાયપાસ ચોકડીની પાસે, જૂનાગઢ. મોબાઈલ નંબર 84 015 67 4 39. આલ્ફા ઇન્ટરનેશનલ સ્કૂલ. આલ્ફા હાઈસ્કૂલ, જૂનાગઢ. બાલ મંદિર વિભાગ અને ધોરણ 1થી 12માં પ્રવેશ અંગે જાહેરાત. આ રહ્યું અમારી શાળાનું ધોરણ 10નું રેકોર્ડ બ્રેક પરિણામ. જિલ્લામાં સૌથી વધુ 27 વિદ્યાર્થીઓ A1 ગ્રેડ સાથે પાસ. 99 કે તેથી વધુ PR મેળવનાર 34 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. બોર્ડના ટોપ 10માં એકી સાથે 6 વિદ્યાર્થીઓ આલ્ફા હાઈસ્કૂલના. 99.99 PR સાથે વાણિયા કાજલ બોર્ડ ફર્સ્ટ. 99.98 PR સાથે વાણિયા દ્રષ્ટિ બોર્ડમાં સેકન્ડ. 99.97 PR સાથે સુંદરવા નિકિતા બોર્ડ થર્ડ. 99.93 PR સાથે જીલડિયા હાર્દિકા બોર્ડમાં 7મા ક્રમે. 99.93 PR સાથે સોલંકી પુષ્ટિ બોર્ડમાં 7મા ક્રમે. 99.91 PR સાથે સોલંકી કેશવી બોર્ડમાં 9મા ક્રમે. વધુ માહિતી માટે સંપર્ક કરો આલ્ફા હાઈસ્કૂલ, મોતીબાગ પાસે, જૂનાગઢ. ફોન નંબર 0285 26 26 002. મોબાઈલ 84 015 67 4 45. વિરામ બાદ આપનું સ્વાગત છે. સમગ્ર રાજ્યમાં ચાલી રહેલ ખેલ મહાકુંભ 2022 હવે અંતિમ ચરણ તરફ આગળ વધી રહ્યો છે. પરીક્ષાઓ પતી ગઈ છે અને હાલ વેકેશન ચાલી રહ્યું છે, ત્યારે ખેલ મહાકુંભની તમામ પ્રકારની અંતિમ સ્પર્ધાઓનો પ્રારંભ થયો છે. રાજ્ય કક્ષાની સ્પર્ધાઓ અલગ અલગ જિલ્લા મથકે શરૂ થઈ છે, જેના ભાગરૂપે રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા આવતીકાલથી જૂનાગઢના આંગણે શરૂ થવાનાર છે. વડાલ પાસે આવેલ આલ્ફા વિદ્યા સંકુલ ખાતે આવતીકાલથી રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા યોજાશે.
અંડર 14 એટલે કે 14 વર્ષથી નીચેના, અંડર 17 17 વર્ષથી નીચેના અને ઓપન કેટેગરી ભાઈઓ માટે આ હેન્ડબોલ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું છે. આવતીકાલે રાજ્યભરમાંથી આવેલ વિજેતા સ્પર્ધક ટીમને પ્રોત્સાહિત કરવા માટે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, મેયર ગીતાબેન પરમાર અને જિલ્લા કલેક્ટર સહિતના અધિકારીઓ પણ હાજર રહેશે. 27મી મે સુધી રાજ્ય કક્ષાની હેન્ડબોલ સ્પર્ધા જૂનાગઢને આંગણે યોજાવાની છે. દૂધ ઉત્પાદક સંઘની ચૂંટણીમાં પહેલા વિવાદ થયો હતો, પરંતુ ત્યારબાદ ઘીના ઠામમાં ઘી પડી ગયું. સરવાળે કણઝાના વતની એવા દિનેશભાઈ ખટારિયા સાવજ દૂધ ઉત્પાદક સંઘના બિનહરીફ ચેરમેન ચૂંટાઈ આવ્યા છે. તમામ આગેવાનોને પદાધિકારીઓની હાજરીમાં દિનેશભાઈ ખટારિયાએ સાવજ દૂધ ઉત્પાદન સંઘના ચેરમેન તરીકે પોતાનો હોદ્દો સંભાળ્યો હતો. એટલું જ નહીં, તમામ લોકોનો આભાર માનીને સાવજ દૂધ મંડળી આગામી સમયમાં આ ડેરી અવ્વલ નંબર પ્રાપ્ત કરે તેવા પ્રયાસ તેમ કરશે તેવો કોલ પણ આપ્યો હતો. જૂનાગઢ ઉપરાંત ઉપલેટા, રાજકોટ, ધોરાજી સહિતના પંથકમાં સાવજ ડેરીનું દૂધ પહોંચી રહ્યું છે, ત્યારે વધુને વધુ મંડળીઓ આ ડેરી સાથે જોડાય અને આગામી સમયમાં પશુપાલકો પ્રત્યે પણ ડેરીનો અભિગમ સકારાત્મક રહેશે તેવો પ્રતિભાવ આપતા દિનેશભાઈ ખટારિયાએ ચેરમેન તરીકે એમની જે વરણી થઈ છે તેની ખુશી વ્યક્ત કરી અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનોનો આભાર માન્યો. વાઇસ ચેરમેન તરીકે જિલ્લા સાંસદ રાજેશ ચુડાસમાની નિયુક્તિ કરવામાં આવી છે. સૌપ્રથમ તો જૂનાગઢ સાવજ ડેરીની અંદર અમારા પ્રદેશ ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માનની CR પાટીલ સાહેબ અને અમારા જૂનાગઢ જિલ્લા ભાજપના પ્રમુખ અને અમારું જિલ્લાનું સંકલન સાથે મળીને અને અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર જે આખા જિલ્લામાંથી કુલ અમારા બોર્ડ ઓફ ડિરેક્ટર 11 જે બિનહરીફ ચૂંટાઈને આવ્યા છે, એમાંના 12 ડિરેક્ટરો છે. કુલ 12 ડિરેક્ટરોમાંથી 3 બહેનો છે અને 9 સામાન્યમાંથી ચૂંટાઈને આવેલા છે. સર્વાનુમતે તમામ ડિરેક્ટરોએ જે મારા ઉપર વિશ્વાસ મૂકીને મારું સર્વાનુમતે ચેરમેન તરીકેની મારી પસંદગી કરવામાં આવી છે. એમાં જિલ્લાનું અને પ્રદેશ નેતૃત્વ અને જિલ્લા સંકલન સમિતિએ પણ મારું સર્વાનુમતે નામ આપ્યું છે. એના ભાગરૂપે ગત 21 તારીખના રોજ શનિવારે સર્વાનુમતે ચેરમેન તરીકે મારા નામ તરીકે વ્હીપ આવ્યો અને મારા નામની વરણી કરવામાં આવી છે અને વાઇસ ચેરમેન તરીકે જૂનાગઢના લોકપ્રિય સાંસદ શ્રી રાજેશભાઈની વરણી કરવામાં આવી છે. હવે જૂનાગઢ સાવજ ડેરીની જો આપણે વાત કરું તો અમારી ડેરીનું જૂનાગઢનું આખા જિલ્લાનું કાર્યક્ષેત્ર છે. વિશેષમાં ગીર સોમનાથ અને ઉપલેટા, રાજકોટ, પોરબંદરમાંથી પણ ઘણી બધી મંડળીઓ આ ડેરી ઉપર વિશ્વાસ મૂકીને દૂધ આપે છે. 400 ઉપરની મંડળીઓ અત્યારે નોંધાયેલી અને સૂચિત મંડળીઓ પણ કાર્યરત છે. જે મંડળીઓને ખૂબ આગળ વધારીને આવતા દિવસોમાં જૂનાગઢ ડેરી સાવજ ડેરી કેમ પ્રથમ ક્રમે આવે, ગુજરાત રાજ્યની અંદર પ્રથમ નંબરે આવે એવા અમારા પ્રયાસો રહેશે. જૂનાગઢ મહાનગરપાલિકાની ICDS શાખા દ્વારા આજે આંગણવાડી અને તેડાગર બહેનોને નોકરી અંગેના નિમણૂક પત્રો અપાતા લાભાર્થી પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો હતો. એક તો અત્યારે મોંઘવારીએ માજા મૂકી છે, 2 છેડા ભેગા કરવા મુશ્કેલ છે. નોકરી મળવી તો એક દુઃસ્વપ્ન જેવી બાબત છે, ત્યારે જ રાજ્ય સરકારના અભિગમ મુજબ મહાનગરપાલિકાની ICDS શાખાએ 49 તેડાગર બહેનો અને આંગણવાડી સંચાલિકાને નોકરીના નિમણૂક પત્ર આપ્યા છે. આ નોકરીને કારણે એક ગરીબ પરિવારનું ઘર ચાલશે તેવા પ્રતિભાવ સાથે લાભાર્થીઓએ મહાનગરપાલિકા અને રાજ્ય સરકારનો આભાર માન્યો હતો. નિમણૂક પત્ર એનાયત કરવાના કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાન મેયર ગીતાબેન પરમારે લીધું હતું, જ્યારે મ્યુનિસિપલ કમિશનર રાજેશ તન્ના, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હરેશ પરસાણા અને ICDS શાખાના અધિકારીઓ આ તકે ઉપસ્થિત રહ્યા હતા. આજે સરકારશ્રીના માધ્યમ દ્વારા આપણે આંગણવાડીની બહેનોની ભરતી કરવા માટે ઓનલાઈન અરજી મંગાવવામાં આવેલી હતી. એમાં 619થી પણ વધારે અરજીઓ આવેલી હતી. એમાંથી આપણે 49 બહેનોને આજે આંગણવાડીની બહેનોની તેડાગર અને હેલ્પ વર્કરની બહેનોની આજે નિમણૂક કરવામાં આવેલ છે અને તે બહેનોને આજે આપણે ઓર્ડર કોર્પોરેશન દ્વારા ઓર્ડર આપવામાં આવેલ છે. હું પણ બહેનોને શુભકામના પાઠવું છું અને બહેનો પોતાને નિષ્ઠાપૂર્વક ફરજ બજાવે તેવી મારી આશા છે. આજે મહાનગરપાલિકાની ICDS શાખા દ્વારા જે આંગણવાડીમાં સ્ટાફની ઘટ હતી એની સરકારની પ્રોસિજર કરી અને જે નિમણૂક થવાની હતી આજે એને નિમણૂક પત્ર આપેલ છે. કુલ 49 આંગણવાડી કાર્યકર અને
આંગણવાડી તેડાગરને આજે એના વર્ક ઓર્ડર આપેલ છે, નિમણૂક પત્ર આપેલા છે. આવનારા દિવસોમાં એ પૂરી નિષ્ઠાથી કામ કરે એવી અમારી શુભેચ્છા છે. દર્શક મિત્રો, જ્યારે આંગણવાડી બહેનોના સમાચારની જ વાત નીકળી છે ત્યારે આજે WHO એટલે કે WHO દ્વારા આશા વર્કરોને પ્રોત્સાહિત કરતા એક એવોર્ડની જાહેરાત કરવામાં આવી છે. આપણે સૌ જાણીએ છીએ કે COVID-19 એટલે કે કોરોનાની કપરી પરિસ્થિતિમાં જે રીતે ભારત સહિત સમગ્ર દેશ અને વિશ્વમાં હેલ્થ વર્કરોએ કામગીરી કરી છે, જેમાં આશા વર્કર બહેનો પણ જોડાયા હતા, ત્યારે WHO દ્વારા આજે ગ્લોબલ એવોર્ડ એનાયત કરવાના ભાગરૂપે 10 લાખ જેટલા આશા વર્કરોને આ એવોર્ડથી પુરસ્કૃત કરવામાં આવ્યા છે. ભારતના પણ અનેક આશા વર્કરોનો આમાં સમાવેશ થયો હોવાનું જાણવા મળ્યું છે. પરંતુ ગમે તેમ હોય, WHOની આ કામગીરીની વિશ્વએ નોંધ લીધી છે. સમાચારમાં સમય થઈ ગયો છે વિરામનો. અભિનંદન વેવાઈ, એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર, જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ, જય ભવાની જ્વેલર્સ. તહેવાર વ્યવહાર, બંગડી વીટી હાર, ડિઝાઇન અપાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જૂનાગઢ.
શું તમારા બાળકનું શિક્ષણ ફક્ત પુસ્તક પૂરતું જ સીમિત છે? શું તમારા બાળકમાં સર્જનાત્મક શિક્ષણની ઉણપ વર્તાઈ રહી છે? જો હા, તો પ્રેમાનંદ સ્કૂલની એક વખત મુલાકાત લેવા જેવી છે. અહીં છે સંસ્કાર, શિક્ષણ અને સર્જનાત્મકતાનો ત્રિવેણી સંગમ. કેજી અને પ્રાઇમરીમાં ભૂલકાઓના માનસ પટલને પરખી પ્રશિક્ષિત કરતી અમારી પ્લેફુલ લર્નિંગ ટેકનિક જીવનલક્ષી ઘડતરના પાયાને મજબૂત કરે છે. ધોરણ 6 થી 10 માટે ખાસ NCERTની નવી બેચ વ્યવસ્થા, જેમાં ગણિત વિજ્ઞાનમાં વિશિષ્ટ શિક્ષણ, ધોરણ 11 સાયન્સ અને કોમર્સમાં સર્વશ્રેષ્ઠ શિક્ષકો દ્વારા પરિણામલક્ષી શૈક્ષણિક પદ્ધતિ, બોયઝ તથા ગર્લ્સ માટે હોસ્ટેલની સુવિધા, જૂનાગઢના તમામ વિસ્તારોમાંથી ટ્રાન્સપોર્ટેશનની સુવિધા. શ્રી પ્રેમાનંદ વિદ્યા મંદિર, કાર્યક્ષેત્ર KG થી ધોરણ 12 સાયન્સ અને કોમર્સ, પિલનાથ મંદિર પાસે, વંથલી રોડ, જૂનાગઢ. ટાઢ પડે તો ભાઈ ઠીંગરાવાની મજા આવે, વરસાદ પડે તો ભાઈ ભીંજાવાની મજા આવે, અને હવે આ નિશાળ ખુલે તો ભણવાની પણ એવી જ મજા આવે. ત્રિકોણના ત્રણેય ખૂણા સરખા, શાળા, શિક્ષક અને વિદ્યાર્થી. ખાલી બારણું છે હો, બોલો અને જુઓ તો ભરાડ સ્કૂલના ટાબરિયાઓનો કલશોલ. રમકડા રમતા બાળકો, અભિનય ગીત ગાતા બાળકો, હિચકે હિચકતા બાળકો. તો આવી છે અમારી ઉત્તમ શાળા, જ્યાં શ્રેષ્ઠ શિક્ષણ આપતા ગુરુજનો છે, શ્રેષ્ઠ મેનેજમેન્ટ છે અને ખૂબ જ વ્યાજબી ફી સાથે ઉત્તમ પરિણામો છે. તો વિચારો છો શું? આજે જ શાળાની મુલાકાત લો. છેલ્લા 37 વર્ષથી આલ્ફા સ્કૂલ્સનું સફળ સંચાલન કરી રહેલ શ્રી GP કાઠી સાહેબનું વધુ એક નવું સાહસ. ધોરણ 10ના વિદ્યાર્થીઓ માટે ખુશખબર. રાજકોટની મોદી સ્કૂલ અને પાઠક સ્કૂલનો 10 વર્ષનો શૈક્ષણિક અનુભવ ધરાવતા નિષ્ણાંત શિક્ષકોની ટીમ દ્વારા જૂન 2016થી આલ્ફા હાઈસ્કૂલમાં ધોરણ 11-12 સાયન્સના તમામ વિષયો સાથે અંગ્રેજી, સંસ્કૃત, કોમ્પ્યુટર અને પ્રેક્ટિકલ્સ ટ્યુશન પદ્ધતિથી શીખવવામાં આવે છે. સાથે જ જી, નીટ અને ગુજકેટની તૈયારી પણ કરાવવામાં આવે છે. ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવનાર વિદ્યાર્થીને 100% સ્કોલરશીપ આપવામાં આવે છે. ધોરણ 11 સાયન્સમાં જૂન 2021થી 276 વિદ્યાર્થીઓએ આલ્ફા હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવેલ છે. તે પૈકી 53 વિદ્યાર્થીઓએ ધોરણ 10માં 90% કે તેથી વધુ ગુણ મેળવેલ છે. આ રહી આલ્ફા હાઈસ્કૂલની સાયન્સ ટીચર્સની ટીમ. કેમેસ્ટ્રી કાસુંદરા સર, ફિઝિક્સ સમીરભાઈ મહેતા સર, બાયોલોજી ઉપાધ્યાય સર, મેથ્સ સોની સર. રજિસ્ટ્રેશન માટે હમણાં જ સંપર્ક કરો. ફોન 0285 26 26 002, મોબાઈલ 84 015 67 4 45. આલ્ફા હાઈસ્કૂલ, ડ્રીમલેન્ડ સોસાયટી, મોતીબાગ રોડ, જૂનાગઢ. વિરામ બાદ આપનું સ્વાગત છે. જેનો જન્મ થાય છે એનું મૃત્યુ પણ નિશ્ચિત હોય છે, પરંતુ કેટલીક વખત કોઈ વ્યક્તિના મૃત્યુ પછી એમની પાછળ એના પરિવારજનો જે સત્કાર્યો કરે છે એ પણ ઉદાહરણરૂપ બનતા હોય છે. જૂનાગઢમાં નરસિંહધામ ખાતે આવો જ એક ઉપક્રમ યોજવામાં આવ્યો. હરીનભાઈ વૈષ્ણવના ધર્મપત્ની મનીષાબેન વૈષ્ણવના અવસાન પછી એમની સ્મૃતિમાં આજે ચિલ્ડ્રન હોમના 2 અનાથ બાળકોને યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવીને હરીનભાઈ વૈષ્ણવ પરિવારે માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું. ખાસ કરીને ચિલ્ડ્રન હોમમાં ઓમ અને વત્સ નામના 2 બાળકો રહે છે. 11 વર્ષ અને 12 વર્ષના ઓમ અને વત્સલને આજે યજ્ઞોપવિત સંસ્કાર ધારણ કરાવવાની હિન્દુ વિધિ પ્રમાણે પ્રક્રિયા યોજવામાં આવી હતી. નરસિંહધામ ખાતે સવારે 8:30 થી 12:30 દરમિયાન યોજાયેલ આ ઉપનયન સંસ્કારમાં ચિલ્ડ્રન હોમના અધિક્ષક કૌશિક બલદાણિયા, શીતલબેન સોલંકી અને અન્ય અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. તો હરીનભાઈ વૈષ્ણવના આ સેવાયજ્ઞમાં સાથ સહકાર આપવામાં વિક્રાંત નાણાવટી અને ધવલ વસવડાએ પણ પોતાનો સહકાર આપ્યો હતો. તો આવું ઉત્તમ કાર્ય કરવા બદલ નરસિંહધામ સંસ્થાના ટ્રસ્ટીઓએ વિનામૂલ્યે પોતાની વાડીનો ઉપયોગ કરવાની મંજૂરી આપી. આપણા સંસ્કારમાં યજ્ઞોપવિત સંસ્કારનું ખૂબ જ મહત્વ છે, ત્યારે પિતાની છત્રછાયા ગુમાવી ચૂકેલ
ઓમ અને વત્સલને આજે યજ્ઞોપવિત સંસ્કાર આપવામાં આવ્યા ત્યારે શુભેચ્છક મિત્રો પણ ઉપસ્થિત રહ્યા હતા અને બટુકોને આશીર્વચન પાઠવ્યા હતા. દરમિયાન અધિક્ષક કૌશિકભાઈ બલદાણિયાએ હરીનભાઈ વૈષ્ણવ પરિવારનો આભાર માન્યો. તો હરીનભાઈની સુપુત્રી ઈશા વૈષ્ણવે પણ આ સત્કાર્ય કરવા માટે જે ઈશ્વરે પ્રેરણા આપી છે એ બદલ ભગવાનનો આભાર માન્યો હતો. પોતાના મમ્મી મનીષાબેનની સ્મૃતિમાં આ સત્કાર્ય કર્યું હોવાની ખુશી વ્યક્ત કરી હતી. હું બલદાણિયા કૌશિક, સરકારી ચિલ્ડ્રન હોમ જુનાગઢના અધિક્ષક. આ જે બે બાળકો છે ઓમ અને વત્સલ, જેઓ સરકારી ચિલ્ડ્રન હોમમાં રહીને અભ્યાસ કરે છે, આને પપ્પાની ગેરહાજરી છે. ખાસ કરીને હિન્દુ ધર્મ મુજબ જે યજ્ઞોપવિતનો જે પવિત્ર પ્રસંગ હોય એ કરવા માટે દાતાઓને અમે ભલામણ કરેલી, જેમાં હરીનભાઈ વૈષ્ણવ જે દાતા છે એને આ વાતને માન્ય રાખેલી અને આ બે બાળકોને હિન્દુ ધર્મ મુજબ યજ્ઞોપવિતનો પવિત્ર પ્રસંગ કરી ધામે ધૂમેથી ઉજવી અને આ બે બાળકોને યજ્ઞ પવિત્ર જે જનોઈ પહેરાવી અને એનો પ્રસંગ એક વાલી તરીકેની ફરજ નિભાવેલી છે. આ માટે સરકારી ચિલ્ડ્રન હંમેશને માટે હરીનભાઈ વૈષ્ણવનો આભારી રહેશે. આજે આ બંનેને જનોઈ અપાવ્યા. અમે દર વર્ષે મારી મમ્મીની સ્મૃતિમાં કંઈક કરતા હોઈએ છીએ. તો જ્યારે ખબર પડી મારા પપ્પાને કે આ લોકોને યજ્ઞોપવિત આપવાના છે, તો રામજીની કૃપાથી વિક્રાંતભાઈ નાણાવટી અને ધવલભાઈ વસાવડા એના સહાયથી અમે આજે જનોઈ આપ્યા છે આ લોકોને. દરમિયાન લોકોની માનસિકતા એવી છે કે ચિલ્ડ્રન હોમ એટલે કે અહીં જે બાળકો હોય છે એ કંઈક ને કંઈક ગુનો કરીને આવ્યા હોય છે. વાસ્તવિકતા એવી નથી. કૌશિકભાઈ બલદાણિયાએ જણાવ્યું અને શીતલબેન સોલંકીએ ભારપૂર્વક ઉમેર્યું કે ચિલ્ડ્રન હોમમાં કોઈ બાળ ગુનેગારોને આશરો આપવામાં આવતો નથી. અહીં અનાથ બાળકો, નિરાધાર બાળકો, પરિવારથી વિખૂટા પડી ગયેલા બાળકોને પણ આશરો આપવામાં આવે છે. એમને છત્રછાયા આપીને એમને ભણાવી ગણાવીને તેઓ સમાજમાં પગભર થાય તેવા પ્રયાસો કરાય છે. લોકોના મનમાં એવું હોય છે કે ઓબ્ઝર્વેશન હોમ, ચિલ્ડ્રન હોમ એટલે અહીં કોઈ ગુનો કરીને જ બાળકો આવ્યા હોય. હકીકતમાં આવું નથી. દરેક વ્યક્તિને ચિલ્ડ્રન હોમની મુલાકાત લઈને અહીં બાળકોની કેવી સાર સંભાળ લેવામાં આવે છે તે જોવા ચિલ્ડ્રન હોમના અધિક્ષક તરફથી અનુરોધ પણ કરવામાં આવ્યો છે. વાત કરીએ કોંગ્રેસની, તો કોંગ્રેસ દ્વારા રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. સદગત પ્રધાનમંત્રી રાજીવ ગાંધીની 31મી પુણ્યતિથિ નિમિત્તે ગઈકાલે રવિવારે બ્લડ ડોનેશન કેમ્પ કોંગ્રેસ ભવન ખાતે યોજાયો હતો. શહેર કોંગ્રેસ પ્રમુખ અમિત પટેલ, ધારાસભ્ય ભીખાભાઈ જોશી અને કોંગ્રેસના આગેવાનોને કાર્યકરોએ દીપ પ્રાગટ્ય કરીને સદગત રાજીવ ગાંધીને યાદ કર્યા હતા. રાજીવ ગાંધી એક સ્વપ્નદ્રષ્ટા પ્રધાનમંત્રી હતા અને યુવા વર્ગ માટે કંઈક ને કંઈક કરી છૂટવા માટે તત્પર હતા. ત્યારે એમની જ 31મી પુણ્યતિથિએ યુવા રક્તદાતાઓએ અમૂલ્ય રક્તનું દાન કરીને રાજીવ ગાંધીને સાચી શ્રદ્ધાંજલિ પાઠવી હોવાનું અમિત ઠુમ્મરે જણાવ્યું હતું. સ્વશ્રી રાજીવ ગાંધીજીની પુણ્યતિથિ નિમિત્તે રાજીવ ગાંધીજીએ દેશ માટે રક્ત રેડ્યું, તો એ માટે થઈને આજે કોંગ્રેસ ભવન ખાતે શહેર મહિલા કોંગ્રેસ સમિતિ વતી અને દરેક અમારા કાર્યકરો, ભાઈઓ અને બહેનોના સાથ સહકારથી આજે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કર્યું છે. એમાં અતિથિ વિશેષ ધારાસભ્ય શ્રી ભીખાભાઈ, અમારા કોંગ્રેસ પ્રમુખ શ્રી અમિતભાઈ, સિવિલ સર્જન શ્રી સુશીલભાઈ, ડૉક્ટર સુશીલભાઈ, સૌના સાથ સહકારથી આ કાર્યક્રમ આજે સફળ પુરવાર કર્યો છે. આજે રવિવારના દિવસે અમારા સન્માનનીય પૂર્વ વડાપ્રધાન, આ દેશના સ્વપ્નદ્રષ્ટા સ્વશ્રી રાજીવજીની પુણ્યતિથિ નિમિત્તે આજે રવિવારના રોજ અમે બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું. શહેર કોંગ્રેસ મહિલા સમિતિ દ્વારા બ્લડ ડોનેશનનો કેમ્પનું શહેર કોંગ્રેસ ભવન ખાતે મહિલા પ્રમુખ વર્ષાબેન આયોજક તરીકે અને શહેર કોંગ્રેસના પ્રમુખ તરીકે અમે સૌ લોકોએ સાથે મળી
સન્માનનીય ધારાસભ્ય શ્રી ભીખાભાઈ અને સિવિલ સર્જન શ્રી સુશીલકુમાર અમારા અતિથિ વિશેષ તરીકે ઉપસ્થિત રહ્યા છે, ત્યારે આજે જૂનાગઢમાં અમે લોકોને ઉપયોગી માટે અને બ્લડ જે જરૂરિયાતમંદોને બ્લડ પૂરું પાડવા માટેથી આજે આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. દર્શક મિત્રો, સમાચાર પૂરા કરતા પહેલા મુખ્ય સમાચાર ઉપર ફરી એક નજર કરીએ. એકાએક પેટ્રોલ ડીઝલના ભાવમાં નોંધપાત્ર ઘટાડો કરાતા વાહન ચાલકોએ અનુભવી રાહત. હવે રાજ્ય સરકાર વેટ ઘટાડે તેની રાહમાં પ્રજા. 68 કિલોવોટના સોલાર પ્રોજેક્ટથી વીજળી મેળવતી જૂનાગઢ જિલ્લા પંચાયત રાજ્યની સૌપ્રથમ પંચાયત બની. હવે તાલુકા પંચાયતોને પણ સોલારથી સજ્જ કરાશે. સાવજ દૂધ ઉત્પાદક સંઘના ચેરમેન તરીકે દિનેશભાઈ ખટારિયાની બિનહરીફ વરણી. સાવજ ડેરીને અવ્વલ બનાવવાની નેમ વ્યક્ત કરી. મહાપાલિકા દ્વારા આંગણવાડી બહેનો અને તેડાગર બહેનોને નોકરીના નિમણૂક પત્ર એનાયત કરાતા લાભાર્થીઓમાં ખુશીનો માહોલ. અને ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની હેન્ડબોલ સ્પર્ધા આવતીકાલથી જૂનાગઢના આંગણે યોજાશે. તો આ સાથે જ આજના જીટીપીએલ જૂનાગઢ ન્યૂઝ અહીં પૂરા થાય છે. રોજબરોજના સમાચાર જોવા માટે મળતા રહો અમારી આ ચેનલ ઉપર. ફરી મળીશું આવતીકાલે. નમસ્કાર.